શ્રી કૃષ્ણ મિત્રો, જય ગૌ માતા। તો આજે આપણે રવેચીમાંની જે ગાયો છે ત્યાં આપણે રવ જઈ રહ્યા છીએ। તો આજે તમને રવેચીમાંની ગાયો દેખાડશું, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। અને હાલ આપણે જે વરુડીમાંનું જે મંદિર છે ત્યાં આપણે આવ્યા છીએ અને અહીંયાથી આપણે રવેચીમાં જઈશું, તો માં તમને ગાયો દેખાડશું અને અહીંયા બી જે વરુડીમાંનું જે મંદિર છે તેની બી ક્લિપ નાખશું આપણે। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો ભાઈ હાલ આપણે વ્રજવાણી જ્યાં કૃષ્ણ ભગવાનનું એક ઐતિહાસિક સ્થળ છે ત્યાં આપણે આવ્યા છીએ અને અહીંયા ઘણી બધી આહિરાણીઓ જે છે તે કૃષ્ણ ભગવાનના રાસ પર રાસ રમી હતી અને અહીંયા જે સતી થઈ ગઈ છે તે જગ્યા છે કૃષ્ણ ભગવાનની। તો અહીંયા આપણે મંદિરમાં જઈને બી તમને દેખાડશું, જે આ આહિરાણીઓની આજ બી એક આર્ટ દ્વારા મૂર્તિઓ સ્થાપિત કરેલ છે, તો તમને આગળ દેખાડીએ। અને અહીંયા એક કહેવાય ને કે કૃષ્ણ ભગવાનના જે એક બર્ડ્સ પક્ષીઓ છે કુંજ કરીને, તે અહીંયા ઘણી બધી સંખ્યામાં છે, તો એ બી તમને દેખાડીએ। અને બાકી આપણે રવેચીમાંની જે મેન આપણે ગાયો છે એ જોવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો આપણે ગાયો બી દેખાડશું। તો અહીંયા જોઈ શકો છો કેટલી બધી સંખ્યામાં અહીંયા જે આ કુંજ જે બર્ડ્સ છે એ કેટલા બધા છે। તો હાલો આપણે મંદિરની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના અને જે સતીઓ જે ત્યાં થઈ ગઈ છે તેને આપણે દર્શન કરી પછી આપણે નીકળીએ શ્રી રવેચીમાંનું જે આ મંદિર છે તો તે જગ્યાએ, અને ત્યાં બી આપણે ગાય માતાના દર્શન કરીએ। તો આગળ બન્યા રહો। અહીંયા જે કૃષ્ણ ભગવાનના રાસમાં જે આ સતીઓ થઈ ગઈ છે તેની યાદમાં જે આ બધી મૂર્તિઓ છે તે અહીંયા નામ સહિત અહીંયા રાખવામાં આવી છે। તો ફાઇનલી દોસ્તો આપણે રવેચીની ગાયોમાં આવી ગયા છીએ। આપણે એને થોડુંક લેટ થઈ ગયું, પણ સાંજના બધી ગાયો અહીંયા આવી ગઈ છે। આપણે જે ભાઈ છે ગોવાડીના ભેગા જાય છીએ ને તમને આગળ ગાયો બધી દેખાડી। શું નામ છે ભાઈ તમારું? દેવાભાઈ છે, જે આપણે હેલ્પ કરશે ને આપણે બધી ગાયો દેખાડશે, તો આપણે આગળ જોઈએ। આ પછી તમારે ભેગા આપણે ફરીને વાંધો નહીં પછી।
બચ્ચું 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 બચ્ચું. તો મિત્રો આપણે આ જોઈ શકશું બાજીઓ કરીને બુલ છે જે ડાયરેક્ટ ઝાલોરિયાનો છે. તો બહુ હિસ્ટ્રિકલ અને સારી નસલનો છે. આનું નામ હરિયો હે. આપણે કઈ લાઈનનો હે ભાઈબંધ? અને અહીંયા બીજો બી બુલ છે એનું નામ આપણે ગોવાભાઈ કહે છે લાખ્યો છે. તો જુઓ એ બી સારો છે નસલનો. આ ગાય જોઈ શકો છો સામે, એકદમ ઓલ્ડ નસ્લની. ધમોણ નામ છે. અહીંયા આપણા ભાઈ કરી રહ્યા છે મિલ્કિંગ. બચ્ચું બચ્ચું બચ્ચું. આ બીજા વાસણા તૈયાર થાય એ પણ અહીંયા ના ખાના હે કે ये आपने 12 वेचा लावल. અચ્છા બરોબર. હા ભાઈ, રવેચીમાંની જે જૂની નસલની ગાય છે એમાં છે એક આ ધોર ને દમોડ બે છે. જે આ ધોર છે એનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. આ સ્ટ્રક્ચર હાલ જોવા નથી મળતું. એકદમ કહી શકાય કે ભાઈ પૂરી બોડી સ્ટ્રક્ચરમાં જે ગાય છે પરફેક્ટ એ વસ્તુ છે આ. ले आओ आओ जवान बोला आवा दी तो दो दिन नहीं ये बोला ले कोई दे आज लियो આ વગર દૂધ વાળી હશે ને બધી? શું થઈ જાય બરોબર. તો ભાઈ આપણે હવે રવેચીમાંની જે ગાયો જોઈ, આ છે વાછરડાનો વિભાગ, બધા જે નાના હોય એનો. અને આપણી સાથે છે આપણા રાઘવભાઈ, અહીંયાના ગોવાળ છે રવેચીમાં અહીંયા. તો એનો ગૌપ્રેમ બહુ સારો છે. એ વાછડીને બોલાવે છે તો સામે વાછડી બી એને પ્રત્યુત્તરમાં જવાબ આપે છે. તો એક બહુ સારું કામ છે આપણા રાઘવભાઈનું. અને એને આપણે બધી ગાયોના દર્શન કરાવ્યા, તો તેમનો ખૂબ ખૂબ આભાર. અને આ બધી આપણે વાછરડા છે. અને અત્યારે સાંજનું ટાઈમ થઈ ગયું હતું એટલે આપણે થોડાક લેટ પહોંચ્યા. તો આજનો વિડીયો આપણો અહીંયા સુધી રહેશે. તો જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.